હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ જીપીએસસી ક્લાસ 1-2 ની નવી એક્ઝામ પેટર્ન એટલે કે નવી પરીક્ષા પદ્ધતિ જે આપણને નવા આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ 3 માર્ચ 2025 ના જે આપણી સમક્ષ આવ્યા છે એમાં નવા નિયમો અને નવી પરીક્ષા પદ્ધતિ છે એના વિશે આપણે વાત કરીશું અને જૂની પરીક્ષા પદ્ધતિ છે એમાં જે સૌથી મોટા ફેરફારો થયેલા છે એને પણ આપણે ડિસ્કસ કરીશું. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા 3 તબક્કામાં યોજાશે: પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. પ્રિલિમ્સ છે એ એમસીક્યુ બેઝ હશે અને આ છે એ એક્ઝામ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રિલિમ્સ પરીક્ષામાં તમને જે પણ માર્ક્સ આવેલા છે એનું કેલ્ક્યુલેશન એટલે કે એની ગણતરી મેઇન્સમાં કે ઇન્ટરવ્યુમાં ગણવામાં નહીં આવે. ત્યારબાદ છે મેઇન્સ. મેઇન્સ એક્ઝામ છે એ વર્ણનાત્મક હશે અને એમાં ટોટલ 7 પેપર હશે. ત્યારબાદ મેઇન્સમાં જે લોકો ક્વોલિફાઈડ હશે, જે લોકો મેરિટમાં આવશે એ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. મેઇન્સ અને ઇન્ટરવ્યુ આ બેયના ટોટલ માર્ક્સમાંથી જે ફાઇનલ મેરિટ બનશે. હવે આપણે જોઈશું કે પરીક્ષા પદ્ધતિ છે એમાં ક્યાં ક્યાં ચેન્જીસ આવ્યા છે. તો આપણે પહેલા જોઈએ પ્રિલિમ્સ એક્ઝામનું. તો પ્રિલિમ્સ એક્ઝામ છે એનું જે ઓલ્ડ સ્ટ્રક્ચર હતું એ આપણે જોઈએ તો જૂની પરીક્ષા પદ્ધતિમાં ટોટલ 2 પેપર હતા અને એ 2 પેપર જનરલ સ્ટડી એટલે કે જીએસ નું પેપર નંબર 1 100 માર્ક્સનું, પેપર નંબર 2 100 માર્ક્સનું એટલે કે ટોટલી 200 માર્ક્સ અને 200 ક્વેશ્ચન હતા. એમસીક્યુ બેઝ એક્ઝામ હતી અને એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવતો હતો. હવે ચેન્જીસ ઈ છે કે પ્રિલિમ્સ એક્ઝામ છે એમાં માત્ર એક જ પેપર હશે અને એ એક પેપર છે જનરલ સ્ટડી એટલે કે જીએસ નું. જીએસ છે એના 200 માર્ક્સ છે, 200 ક્વેશ્ચન છે અને એની માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવે છે. હવે આપણે વાત કરીશું મેઇન્સ એક્ઝામની. તો મેઇન્સ એક્ઝામનું આપણે જૂનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં ટોટલ 6 પેપર હતા. સબ્જેક્ટ જોઈ તો ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એના 150 માર્ક્સ હતા. નિબંધ છે એના 150 માર્ક્સ હતા. જીએસ 1, 2 અને 3 આ ત્રણેય પેપરના 150 માર્ક્સ હતા. તો ટોટલ જોઈએ તો આપણે 900 માર્ક્સની મેઇન્સ એક્ઝામ કન્ડક્ટ થતી હતી. હવે આપણે ન્યૂ પેટર્નમાં જોઈએ તો તેમાં ટોટલ એક જે પેપર છે એનો વધારો કરવામાં આવ્યો છે. જીએસ ના પેપર એટલે કે જનરલ સ્ટડીનું એક પેપર વધારવામાં આવ્યું છે. ટોટલ 7 પેપર હશે. ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષાના 300 માર્ક્સના પેપર હશે. અને મિત્રો જે મોટો ફેરફાર છે એ અહીંયા એવો છે કે ગુજરાતી અને ઇંગ્લિશના જે પેપર છે એમાં તમારે માત્ર ક્વોલિફાઈંગ થવાનું રહેશે એટલે કે તમારે 25% માર્ક્સ હોવા ફરજિયાત છે. જે લોકોને આમાં જાજા માર્ક્સ હશે અને આમાં ઓછા હશે એ લોકો ક્વોલિફાઈ ગણાશે નહીં. 25% માર્ક્સ એટલે કે તમારે ગુજરાતીમાં 75 અને ઇંગ્લિશમાં 75 એવી રીતે માર્ક્સ આવશે તો જ તમે મેઇન્સમાં ક્વોલિફાઈંગ ગણાશો. નિબંધ છે એ 150 માર્ક્સનો હતો એની જગ્યાએ 250 માર્ક્સનો કરી દેવામાં આવ્યો છે. જીએસ 1, 2 અને 3 આ ત્રણેય પેપર જે હતા એ 150 માર્ક્સના એટલે કે 150 માર્ક્સના હતા એને હવે 250 માર્ક્સના કરી દેવામાં આવ્યા છે. નવું પેપર જે ઉમેરાયું છે એ છે જીએસ 4 એના પણ 250 માર્ક્સ છે. ટોટલ પહેલા તમારી મેઇન્સ હતી એ 900 માર્ક્સની હતી. હવે તમારી મેઇન્સ છે એ યુપીએસસી ની જેમ 1250 માર્ક્સની હશે. હવે આપણે વાત કરીએ ત્રીજા તબક્કાની, એ છે ઇન્ટરવ્યુ. મેઇન્સની અંદર જે લોકો ક્વોલિફાય હશે, મેરિટમાં હશે એ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ આપણે જૂની પદ્ધતિ મુજબ 100 માર્ક્સનું હતું અને હવે જે નવા ફેરફારો આવ્યા છે એ મુજબ ઇન્ટરવ્યુ 150 માર્ક્સનું કન્ડક્ટ કરવામાં આવશે. હવે જોઈએ આપણે પાત્રતા માપદંડ. તો એમાં વયમર્યાદા છે 20 થી 35 વર્ષ અને અનામત શ્રેણીઓ છે એના માટે ગવર્મેન્ટના રૂલ્સ હિસાબે તમને છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી તમે સ્નાતક હોવા જોઈએ. નાગરિકતા તો કે કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ અથવા તો નેપાળ, ભૂટાન અથવા ભારતીય મૂળના સ્થાનાંતર કરનારા ચોક્કસ શ્રેણીઓમાં જે લોકો આવતા હોય એ લોકો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર ફોર્મ ભરી શકે. આપણે જોઈએ આરક્ષણ તો કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએક્સ શ્રેણીમાં
જે લોકો એટલે કે જે ઉમેદવારો આવે છે એને ઉંમર અને ગુણમાં છૂટછાટ આપવામાં આવશે અને દિવ્યાંગ ઉમેદવારો છે એ લોકોને વધારાનો સમય પણ આપવામાં આવશે. હવે જોઈએ આપણે નવી પરીક્ષા પદ્ધતિ મુજબના નવા નિર્ણયો. તો કોઈ પણ પ્રકારની પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ નહીં હોય. જૂની જે પદ્ધતિ હતી એની અંદર વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવતું હતું. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ નહીં હોય. એકવાર પસંદગી કર્યા પછી તમને પોસ્ટ બદલવાની કોઈ પણ મંજૂરી આપવામાં આવશે નહીં. ડીએસપી જેવી પોસ્ટ માટે જો તમે ક્વોલિફાઈડ થાવ છો તો તમારે મેડિકલ ટેસ્ટ કરાવવો જરૂરી છે. ગેરરીતિ સામે કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.